હાલ્યો કાકા પાણી. પરિવારમાં જો વડીલોના હાથ ધ્રુજતા હોય ને તો આ વસ્તુને સામાન્ય લેવી જોઈએ નહીં. બેલેન્સ જાળવવામાં મુશ્કેલી થવી, હાથ પગના જોઈન્ટમાં કઠણતા અનુભવી અથવા તો અચાનક પડી જવું, આ બધું પણ સામાન્ય નથી. અવાજ ધીમો કે ધૂંધળો થઈ જાય અથવા તો લખતી વખતે છે ને હેન્ડરાઇટિંગના કદ નાના થઈ જાય, આ સ્થિતિ પાર્કિન્સન્સ ડિઝીઝ અને મૂવમેન્ટ ડિસઓર્ડર હોઈ શકે છે. રાજકોટનું સ્ટર્લિંગ હોસ્પિટલ છે, આના માટે આપણે પ્રોપર નિદાન અને સારવાર પ્રોવાઈડ કરે છે. ચાલો આપણે મળીએ ડોક્ટર સારિકા પાટીલને કે જેઓ સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર મૂવમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિન્સન્સ સ્પેશિયાલિસ્ટ છે. પાર્કિન્સન ડિસીઝ અથવા કંપવાતનું પ્રમાણ ભારતમાં સમય સાથે વધતું જાય છે. પાર્કિન્સન ડિસીઝ શું છે? ચેતાતંતુના અધોગતિના લીધે થયેલી મગજની બીમારી છે. હવે પાર્કિન્સન ડિસીઝની ધ્રુજારી એક વિશિષ્ટ પ્રકારની લયબદ્ધ ધ્રુજારી હોય છે. શરીરની હલનચલન ધીમી થવાની, શરીરમાં જખડન આવવાની, ચાલવાનું ધીમો થવાનું, પડી જવાની બીક લાવવાની, મોઢાના હાવભાવ ઓછા થવાના. પાર્કિન્સન ડિસીઝ એ ખાલી દર્દીની બીમારી નથી, તો એ આખા કુટુંબની બીમારી છે. મૂવમેન્ટ ડિસઓર્ડર એમાં પાર્કિન્સન સિવાય શરીરની હલનચલનની ઘણી બધી બીમારી આવે, જેમાં સંતુલન બગડવાનું, જેને અટેક્ઝિયા કહેવાય, શરીરને આડીતાડી હલનચલન જેમ કે ડિસ્ટોનિયા, ટિક ડિસઓર્ડર, ટ્રેમર, આ બધા અલગ અલગ બીમારીનો સમાવેશ છે. મિત્રો, તમને આ વસ્તુની ખબર હતી કે નહીં? આપણી જેમ છે ને આપણી સોસાયટીમાં ઘણી બધા લોકોને આની જાગૃતતાની જરૂર છે, તો ખાસ આ રીલને શેર કરો તમારા તમામ વડીલો સાથે. આના માટે રાજકોટનું સ્ટર્લિંગ હોસ્પિટલ આપણને પ્રોપર નિદાન અને સારવાર પ્રોવાઈડ કરે છે.